નમસ્કાર શ્રોતાઓ, તમે જાણો છો તેમ 1 ફેબ્રુઆરીએ આપણું દેશનું બજેટ નાણામંત્રી સંસદમાં રજૂ કરશે. આજે આપણે જે વાત કરવાની છે એ પ્રી બજેટ, એ બજેટ પહેલાંની શું અપેક્ષાઓ છે અને અત્યારની શું પરિસ્થિતિ છે તેના વિશે વાત કરવાની છે. અને એ વાત કરવા માટે ડૉક્ટર કેતન શાહ આપણી સાથે છે. નમસ્કાર શાહ સર. નમસ્કાર જયેશભાઈ. સર, એક એવો સવાલ થાય કે અત્યારની જે સ્થિતિ છે, અત્યારે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, અત્યારે અર્થતંત્રની જે સ્થિતિ છે એના વિશે તમે શું માનો છો? ઓકે, જ્યારે બી બજેટની વાત આવે તો 2 S કાયમ પબ્લિક મૂડમાં હોય છે. એક હોય છે સસ્પેન્સ, શું આવશે, અને બીજું જરા હોય છે કે સરપ્રાઇઝ શું મળશે એમાંથી. અચ્છા. પણ એક વાત આપણે યાદ રાખવી પડે કે બજેટ એબ્સોલ્યુટ સેન્સમાં કોઈ દિવસ રજૂ થતું નથી. બજેટ નિરપેક્ષ બાબત નથી, સાપેક્ષ બાબત છે. બજેટ એ સરકારના હાથમાં એક સાધન છે જેનો બરાબર ઉપયોગ કરીને અમુક લક્ષ્યાંકો, હેતુઓ સિદ્ધ કરી શકાય છે. અને એટલા માટે જ્યારે બજેટની વાત કરીએ તો સીધા બજેટ ઉપર જતા રહીએ તો બરાબર નહીં. બજેટ પહેલાંની પરિસ્થિતિ સમજવી બહુ જરૂરી છે. તો બજેટ જ્યારે રજૂ થવાનું છે તો તમે એમાંથી કંઈક સમજી શકશો અને એનું મૂલ્યાંકન સારી રીતના કરી શકશો. એટલે જયેશભાઈ, તમે પ્રશ્ન બરાબર પૂછ્યો કે અત્યારે આપણા દેશની સ્થિતિ શું છે, આર્થિક સ્થિતિ શું છે, થોડુંક એનું આપણે એક અવલોકન કરી લઈએ. ચોક્કસ. શુક્રવારના રોજ પાર્લામેન્ટમાં, લોકસભામાં વર્તમાન સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરવાની છે, ઇકોનોમિક સર્વે. પછી બીજા દિવસે 1 ફેબ્રુઆરી બજેટ આવશે. ઇકોનોમિક સર્વે અથવા આર્થિક સર્વેક્ષણ એ આ વર્ષ દરમિયાન દેશની આર્થિક પરિસ્થિતિ કેવી રહી એનું એક ચિત્ર રજૂ કરતું અહેવાલ છે. તો હવે તમારા પ્રશ્નનો જવાબ હવે આપી રહ્યો છું. હમણાં એવું જોવા મળ્યું છે કે જીડીપી ગ્રોથ રેટમાં થોડો ધીમો પડ્યો છે. સેકન્ડ ક્વાર્ટરનો ગ્રોથ રેટ 5.4% હતો અને એના કારણે જે અંદાજિત હતું કે આખા વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિનો દર 7% જેટલો રહેશે કે 7.2% જેટલો રહેશે, આરબીઆઈએ પોતે હવે એને નીચું આંકી રહી છે 6.5ની આસપાસ. ફુગાવો સંપૂર્ણ રીતના નિયંત્રણમાં આવ્યો નથી. 4% એ લક્ષ્યાંક છે આરબીઆઈનું, અને છેલ્લો જે આંકડો આવ્યો છે એ હજી પણ 5% કરતાં ઉપરનો છે. હા, એવું કહી શકાય કે જે રેન્જ છે 2 થી 6% એની વચમાં છે, પણ 4%ની નજીક તો નથી. એટલે સમસ્યા તો ઊભી છે ફુગાવાની, ગમે ત્યારે કાબૂની બહાર જઈ શકે. બાહ્ય ક્ષેત્રે રૂપિયો ડોલર સામે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. રોજ છાપામાં આવતું હોય છે 20 પૈસા ગગડ્યો અને 35 પૈસા રૂપિયો ગગડી ગયો. અને સપાટીને યથાવત રાખવા માટે આરબીઆઈ સારા પ્રયત્નો કરી રહી છે, સરાહનીય પ્રયત્નો કરી રહી છે. પણ એ પ્રયત્નો કરવામાં ડોલર રિઝર્વ્સ જે છે, વિદેશી હુંડિયામણ, એ ઘટી રહી છે. $720 બિલિયન કરતાં ઉપર વિદેશી હુંડિયામણ આપણી પાસે આવી ગઈ હતી. અત્યારે એ સપાટી લગભગ $650 બિલિયન કે એનાથી થોડીક ઓછી છે. આ 2 અગત્યની બાબતો. હવે આ તો ટેકનિકલ બાબતો જે છાપામાં બધા રોજ વાંચતા હશે અને ઘણા બધા શ્રોતા મિત્રો એનાથી વાકેફ પણ હશે. હવે બીજી બાબતો જે આપણે ગણકારી શકીએ નહીં. આર્થિક અસમાનતા સતત વધી રહી છે. એનો કોઈ એક ચોક્કસ નિર્દેશક નથી. જસ્ટ એક નિર્દેશકની વાત કરું તો તમે કબૂલ કરશો તરત બધા. છેલ્લા વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયા કરતાં ઓછા કિંમતવાળી ગાડીઓનું વેચાણ ઘટ્યું છે, પણ એની સામે 10 લાખ કરતાં વધારે કિંમતી ગાડીઓનું વેચાણ વધ્યું છે. એનો અર્થ તો એ થયો કે શ્રીમંત હજી શ્રીમંત બની રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગ કે ગરીબ લોકો છે એમના પરિસ્થિતિમાં બહુ મોટો ફરક પડી નથી રહ્યો. 2 વ્હીલરના સેલ જે ગતિએ વધવા જોઈએ એ ગતિએ વધી નથી રહ્યા, કારણ કે 2 વ્હીલર ખરીદનારો સૌથી મોટો વર્ગ મધ્યમ વર્ગ છે. ત્રીજી બાબતે જે લાસ્ટ બજેટથી ચાલી આવી રહ્યું છે, અથવા તો એના પહેલાથી બી ચાલી આવી રહ્યું છે, કોવિડ વખતથી બેરોજગારીની સમસ્યા. આંકડામાં જોવા જાઓ તો રોજગારી વધી છે, પણ અગત્યનું ફક્ત રોજગારી નથી,
કેવા પ્રકારની રોજગારી વધારે મહત્વ ધરાવતી હોય છે. તો ગુડ ક્વોલિટી જોબ્સ જે કહી શકાય કે જેમાં આર્થિક સ્થિરતા હોય, જોબ અંગેની વર્કિંગ કન્ડિશન્સ સારી હોય, એવી નોકરીઓ મળવી અત્યારે ભારતમાં થોડી મુશ્કેલ બની ગઈ છે. સ્ટોક માર્કેટ જોશો તો વોલાટિલિટી વધઘટ, અને ગમે ત્યારે સવારના છાપું ઉઠીને જુઓ તો આજે ગઈકાલે સાંજના 800 પોઈન્ટ સેન્સેક્સ પડી ગયો હતો, 2 દિવસ પછી 1200 પોઈન્ટ વધી ગયો. અને થાય છે એવું કે એના કારણે ઘણા બધા લોકો પોતાના પૈસા, રોકાણકારો, રિટેલ ઇન્વેસ્ટર્સ પોતાના પૈસા આમાં ગુમાવી રહ્યા છે. એટલે આ પૃષ્ઠભૂમિકા છે જેને ધ્યાનમાં રાખીને વર્તમાન સરકાર 1 ફેબ્રુઆરી શનિવારના રોજ બજેટ લોકસભામાં રજૂ કરવાની છે. ખૂબ સરસ રીતે તમે જે સાદી ભાષામાં સમજાવ્યું કે ભાઈ કેવી પરિસ્થિતિ છે. હવે સર એક સવાલ એવો થાય કે આ ગંભીર જે આર્થિક સમસ્યા છે, તો સમસ્યા શું છે ને તેનું નિવારણ કેવી રીતે લાવી શકાય? એટલે આ પ્રશ્ન સરકાર માટે બી અગત્યનું છે અને કોમ્પ્લેક્સ પણ છે. આનો જવાબ બી અઘરો છે. મારી પાસે બી કોઈ એનો સચોટ જવાબ તો નથી, પણ એક જે ઇકોનોમિક થિયરી હોય, અમારી આર્થિક સિદ્ધાંતો હોય, એના આધારે આટલું તો કહી શકાશે કે આ સમસ્યાનું મૂળ શું એના અંગે હું થોડીક ટિપ્પણી કરી શકીશ. અને સમસ્યાનું મૂળ મળી જાય તો એનું નિરાકરણ માટે પણ ગાઈડલાઈન તરીકે હું કંઈક મૂકી શકું. બરાબર છે. 3 બજેટની વાત કરો તો સરકારે એક સારો પ્રયત્ન કર્યો કોવિડ પછી. જો હું ચાલુ કરું તો 2021-22, 22-23 થી ચાલુ કરીએ આપણે તો 22-23, 23-24 અને 24-25 3 બજેટ, અને એક ઇન્ટરિમ બજેટ જે આ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યું, અને પછી ફાઇનલ બજેટ. આ બધામાં એક પ્રયત્ન એવો થયો છે સરકાર પોતાનો ખર્ચ વધારે. અને કેવો ખર્ચ? તો મૂડીરોકાણ ખર્ચ. મૂડીરોકાણ ખર્ચ એટલે રસ્તા બાંધવાના, એરપોર્ટ બાંધવાના, બંદરો, સી પોર્ટ્સ હોય એનું મોડર્નાઇઝેશન કરવાનું, વંદે ભારત ટ્રેન નવી લોન્ચ કરવાની, એક્સપ્રેસ વે બાંધવાના. હવે તમને થશે આ બધાથી શું થાય? આ બધાથી રોજગારી સર્જન થાય. રોજગારી સર્જન થાય એટલે લોકો પૈસા કમાય એટલે ખર્ચે, અને ખર્ચે એટલે ઉત્પાદન વધારવું પડે એ જરૂરિયાતો સંતોષવા માટે, અને ઉત્પાદન વધારવામાં ફરી વખત નવું રોજગારી સર્જન થાય. આખું પ્લાન આ પ્રમાણે હતું. સરકાર ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતના દરેક બેરોજગાર લોકોને નોકરી નથી આપી શકવાની. આવું ચમત્કાર કોઈ પણ દેશમાં થયું નથી. તો નહીં માનતા કે ભારત નિષ્ફળ છે અને અમેરિકા કે જાપાન બહુ સફળ છે, ત્યાં પણ નથી. ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરીઓ કોઈ પણ દેશની અંદર મર્યાદિત હોય છે. તો સરકારની ભૂમિકા શું? સરકારની ભૂમિકા ફક્ત એટલી જ કે જરૂરી પ્રોત્સાહન પ્રાઇવેટ કંપનીઓને આપે જે ખરેખર મોટા પાયે રોજગારી સર્જન કરવા માટે ક્ષમતા ધરાવે છે. તો સરકારે એક પ્રયત્ન કર્યો. 3 બજેટથી મૂડીરોકાણ ખર્ચ સતત વધારી રહી છે, સતત, અને રેકોર્ડ બ્રેકિંગ જે આંકડાઓ છે એટલું મૂડી ખર્ચ કરી નાખ્યું. પણ હવે જે દુઃખની વાત છે એ છે કે નિરાશાની વાત છે આ પ્રમાણે છે કે પ્રાઇવેટ સેક્ટરનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ પૂરતા પ્રમાણમાં વધ્યું નથી. તો હવે રસ્તો શું? દેશના કુલ ઉત્પાદનમાં ભારતની વાત કરીએ તો 3 અગત્યના ઘટકો છે. કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, વપરાશી ખર્ચ. તમે જ્યારે બહાર હોટલમાં જમવા જાઓ અથવા તમે શાકભાજી ખરીદો તો એ વપરાશી ખર્ચ છે. કપડાં ખરીદો, જૂતા ખરીદો, મૂવી જોવા જાઓ. બીજું જે મેં વાત કરી બિઝનેસ એક્સપેન્ડિચર, જેને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે, મૂડીરોકાણ ખર્ચ જે બિઝનેસના લોકો કરે છે કાચો માલ ખરીદવા માટે, ફેક્ટરી બિલ્ડિંગ બાંધવા માટે, વગેરે વગેરે. અને ત્રીજું છે સરકારી ખર્ચ. સરકારી ખર્ચની વાત મેં કરી લીધી છે. વધાર્યો, સરકારે પોતાની ભૂમિકા અદા કરી છે. સામે અપેક્ષિત પરિણામો પ્રાઇવેટ સેક્ટર, ખાનગી ક્ષેત્ર પાસેથી મળ્યા નથી. તો હવે પૂરેપૂરો મદાર આવે છે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઉપર, વપરાશી ખર્ચ ઉપર. અને 3 ઘટકોમાંથી ભારતમાં સૌથી અગત્યનું ઘટક છે વપરાશી ખર્ચ, જે 55% સુધી રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે. ઇન્ડિયાના કોન્ટેક્સ્ટમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલું મહત્વનું નથી, એટલે એ પાસાને અત્યારે હું ધ્યાન ઉપર લેતો નથી. તો નિરાકરણમાં આટલું કહીશ કે સરકાર આ બજેટમાં એવો પ્રયત્ન તો કરશે કે લોકો પોતાનો ખર્ચ વધારે. અને ખર્ચ વધારવા માટે જે અમુક પ્રયત્નો સરકાર કરશે એ એવું બની શકે અમુક વસ્તુઓ ઉપર જીએસટી રેટ ઓછું કરી નાખે. ઇન્કમ ટેક્સમાં ઘણી રાહતો આપેલી જ છે છેલ્લા 2 બજેટથી. કદાચ એ રાહતોમાં હજી પણ વધારો કરી શકે છે. આ બધું કરવાથી જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે, વપરાશ કરવાની જે તમારી તાકાત છે, એ સરકાર વધારવાનો પ્રયત્ન કરે તો રસ્તો દેખાશે કે આપણું જીડીપી ગ્રોથ ફરી વખત 6.5 થી 7% રેન્જમાં રહે, જે બહુ જરૂરી છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પ્રી બજેટ પર, અને ડૉક્ટર કેતન શાહ આપણી સાથે વાત કરી રહ્યા છે. સાહેબ, એક સવાલ એવો થાય કે
સરકારની અપેક્ષાઓ તો છે જ, અથવા સરકાર પગલાં લેવાની છે, લોકોની અપેક્ષાઓ શું છે બજેટ પાસેથી? હવે આ બી સરસ પ્રશ્ન છે, અને ઘણા લોકો સાથે બજેટ પહેલાં બી વાત કરું છું, બજેટ પછી બી વાત કરું છું, તો બે પ્રકારના રિએક્શન્સ મને મળે. પણ એ રિએક્શનની વાત બાજુમાં મૂકીએ તો હું એમ કહું કે તમે ગમે તેને પૂછો કે બજેટ કેવું હોવું જોઈએ, મને પૂછો તો બી હું એવું જ કહીશ કે જે મને ફાયદો કરાવે એવું હોવું જોઈએ. મને ઇન્કમ ટેક્સમાં રાહત જોઈએ. કેમ? તો મારી બચતની ક્ષમતા વધે અથવા ખર્ચ કરવાની ક્ષમતા વધે. જો એવું ના આવે તો મારા મતે બજેટ ખરાબ છે. ઉદ્યોગપતિઓને પૂછો તો એમનો જવાબ આવશે કોર્પોરેટ ટેક્સ ઘટાડી દો, સબસિડી વધારી દો, કારણ કે એમના પોતાના કંપનીના નફા વધારે થાય અને સીઈઓનો પગાર વધે, એમને એમાં રસ હોય છે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝસ, લઘુ ઉદ્યોગોને પૂછો તો એ પોતાનું ફાયદો ક્યાં છે એ જોઈ અને નક્કી કરશે કે આ બજેટ સારું છે કે ખરાબ છે. એટલે બજેટમાંથી બધીની અપેક્ષા એક જ હોય છે, મારા માટે શું. અને જ્યારે આવું આવે કે મારા માટે શું, તો એક વસ્તુ નહીં ભૂલવાની, બજેટ કોઈ એક વ્યક્તિ માટે નથી, કોઈ એક ચોક્કસ સમૂહ માટે નથી, કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે નથી. બજેટ બધા માટે છે, બજેટ આખા દેશ માટે છે, બજેટ ગરીબમાં ગરીબ માણસ માટે પણ છે. એટલે અપેક્ષાઓ જે આપણે ખરી રીતના હોવી જોઈએ બજેટમાંથી એ એવી હોવી જોઈએ કે જીડીપી ગ્રોથ રેટ, આર્થિક વૃદ્ધિનો દર, મેં જે વાત કરી હમણાં, 7% જેટલો રહે, ફુગાવો 5% કરતાં ઉપર કોઈ હાલતમાં ન જાય, અને એક પ્રકારની જે નાણાકીય સ્થિરતા છે, સ્ટોક માર્કેટ હોય કે ફોરેન એક્સચેન્જ માર્કેટ હોય, એ જળવાઈ રહે. બરાબર છે. એટલે આટલી અપેક્ષાઓ છે, અને હવે ખૂબ નજીકમાં 2 દિવસ 3 દિવસની જ વાર છે કે જેમાં આપણી પાસે સંપૂર્ણ ચિત્ર આવી ગયેલું હશે. તો સર, આપણે એ પોસ્ટ બજેટ પણ એક સેશન માટે તમારી સાથે વાત કરીશું, અને શ્રોતા મિત્રોનો આભાર માનીએ કે આ જે ચર્ચા છે એ તમને પણ રસપ્રદ લાગી હશે. રેડિયો એલજે વતી આપનો આભાર સર. થેન્ક યુ. થેન્ક યુ.